સનાતન ધર્મને ઉજાગર કરવા શિહોર એટલે છોટે કાશીમાં ધર્મ જાગરણ સમિતિ દ્વારા 4 શિવ ધ્વજ લગાવાયા। અને આપણી નવનાથ યાત્રા દર વર્ષની જેમ આ વખતે પણ શીતળા સાતમના દિવસે તારીખ 15મી ઓગસ્ટ 2025ના રોજ સવારે 9 વાગે ધર્મસભા મુક્તેશ્વર ખાતે રહેશે અને ત્યારબાદ અહીંથી મુક્તેશ્વરથી યાત્રા પ્રસ્થાન કરી રાબેતા મુજબ ફરી મુક્તેશ્વર આવી ભોજન પ્રસાદ કરશે। बोलिए मुक्तेश्वर महादेव की जय, नवनाथ महादेव की जय, मुक्तेश्वर महादेव की जय, हर हर महादेव। शिहोरी नवनाथ महादेव की जय, शिहोरी मात की जय, उड़ियार मात की जय, मुक्तेश्वर महादेव की जय, लोकनाथ महादेव की जय, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, नमः पार्वती पते। क्या हो रही આપણી આધ્યાત્મિક અને પૌરાણિક નગરી કે જેને છોટે કાશીનું બિરુદ મળેલું છે એવી નગરીમાં જ્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિહોરના 4 જે મુખ્ય પ્રવેશદ્વાર પૈકી હાલ 3 પ્રવેશદ્વાર ઉપર શિવધ્વજ જેને આપણે વાવતા કહીએ છીએ એ શ્રાવણ માસના પ્રથમ દિવસે શુક્રવારે તારીખ 25 જુલાઈ 2025ના રોજ સવારે 9 થી 11 વાગ્યાના સમયે ત્રણેય પ્રવેશદ્વાર ઉપર જેમ કે ભજનદાસ બાપા
હોટલની બાજુમાં ગુંદાળા ઉપરાંત હરિહર બાપુની મઢી અને લક્ષ્મીબાઈનું પૂતળું જે સર્કિટ હાઉસ આવેલું છે ત્યાં સિહોરના નગરજનો, ધર્મજાગરણ સમન્વય, નવનાથ યાત્રા સમિતિ અને સિહોરના સૌ કોઈ ધર્મપ્રેમી લોકો દ્વારા આ આયોજન થઈ રહ્યું છે ત્યારે સિહોરની સમગ્ર ધર્મપ્રેમી જનતાને જોડાવા અમે આહવાન કરીએ છીએ. હર હર મહાદેવ.